ભાઈઓ જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી અજેવા કેવો માણસ છો ત્યારથી છાસ સીધા કેમ ન થતા ઓલા બળદ હતા એ બળદ વેચીને વાહદારિયાથી બીજી જોડ લીધી તો એમાંય તારા છાસ સીધા ના પણ એ જન્મ જાતથી ત્રાહો છે એના સાહોથી સીધા થાય તા માણસ સીધા ખેડૂના દીકરાના આમ છાસ સીધા જોઈએ તો મજા આવે બળદુથી નથી થતા વેજ્યા કા બળદથી છાસ ના સીધા થાય તો કિનાથી થાય ઉનાથી થાય કિનેથી પેલું ટ્રેક્ટરથી બળદથી સીધા છાસ ના થાય તો કેવાયથી ના થાય હા અરે ટ્રેક્ટરથી થાય મને કોઈલો મારો ભાઈબંધ છે ને એને કીધું કે તું વાડી આવજે અને આમાં નવું ઓઈલું સિસ્ટમ મારું આવ્યું છે એનાથી થઈ ગયા સીધું થઈ ગયા ઈ તો આપણે કોઈ દી નથી જોયું હા ઈ જોયું કોઈ દી મેં તો કોઈ દી તું હાલ વાડી હું તને બતાવું ઓઈલો ભાઈ તને સમજાવું એમ કરીને ટ્રેક્ટરનો ખર્ચો કરાવો લેવું બેવું કઈ નથી હો તારે ક્યાં ખેતી કરવી મારે કરવી છે ને તારે કરવી હું જોઉં જાણું પછી તને કહું અટાણે કઈ ના કહું આપણે તને કહું તું તારા ભાઈને ફોન કરી દેજે ઈ આવી જાય હા હું એટલે જરીક જાણકાર રહ્યો એમાં હા બાકી તમારામાં તો ઘાણવો દાજલ છે મારા ભાઈ ને મને નામી કયો હું હોશિયાર છું પણ એના દરેક વાહન બાબત પેલાથી અનુભવ એટલે વાત થાય હાજી હા કર દે હા બસ તો મેલ સા ભાઈ ટાઈમ નો બહુ ઓલો માણા હો એટલે માર બાઈક હે ને હારો થાય તમારો દરેક ધામલો નથી દીધો તમારે નકુસામાં આંગળી આવી નથી માર ભાઈને બેઠકો નથી કોક દીકત આવ્યો બાંગો બરફ વાગ્યો તો હું કે કરમદા પરિવાર હું કરમદા પરિવાર પત્તર ખાંતો અહીંયા અમે હેકાઈ ગયા સવારના 10 વાગ્યા ઉજા ભાઈ બાર મારે કઈ કામ હોય ભાડા હોય મારે હા તમાર વાળી કઈ ગામના બૂસ નથી મારવાતી ને ધંધો લઈને બેઠો મોર થી આપડા છે ને જે કામ ધાર્યું હોય ને એ કરાય પછી બીજું કામ તારે બીજે ખરખરે સિવાય કઈ કામ ના હોય બોલે ક્યાં જવાનું છે ભાઈ આની કવરાવાની કોઈ સા સીધો નથી કર્યો એ બળદની જોડ ફાટલના પેટની તને કહું પડદે હી આને કઈ કોઈ દી સા સીધો નથી નહીં થાય તમારો ખરમદા પરિવાર જ વાકો પેલેથી બધું વાકું જાયલું તમારી 6 જૂનથી વસાણી તેદીના તમે ઉઠમીના 103 સાનમન કરતા નહીં નકો ભાઈ હામુ ક્યાંક એક ઢીકો માર દે ને આપણી હેડા કાઢ નાખે લોંદો એક તું ઓલે કહેતો તો એનો કઈ કાઢ ના કયો તું કહેતો તો એનો ઓલો કારાવડ આપણે ગયા તા મેં તને કીધું તો ઓલા યંત્ર નીકળ્યા હવે તો તારે ટ્રેક્ટર ના સાહ ઓટોમેટિક ટ્રેક્ટર આયલું જાય એ હા તો એ 5.5-6 લાખ વાળું એવડો રૂપિયો હોય ક્યાંય એવડા રૂપિયામાં તમારી હાથ પેઢીયું ખાય તોય ના ખૂટે મગજ મુકાઈ ગયો કાં તારો હાલ નીકળો જઈ લે 5.5-6 લાખ એની દી મેં કે 5.5-6 લાખ હાથ પેઢી વેજી આપણી તરી જાય 5.5-6 લાખ રૂપિયા એટલું બધું મૂંગો નહીં 6-7 લાખ રૂપિયા ક્યાં જાય ખીમા મારી વાત સાંભળ ક્યાં અને માના હમ અમાર ઘર માટે 700 રૂપિયા સિવાય કઈ હોય ને એમ ના કહેવાય જોઈ લે નથી તો કે જ બિચારી પથારી ના ફેરે તો 700 રૂપિયા નથી 700 માં 20 રૂપિયા ઓછા હે આ યંત્રમાન ખેતીમાન તમ બાઈનું કઈ ના આવે હવે રેવા દિયો રેવા મગજ શક્તિ જોઈએ તાર કરવું જ છે હાવ ફાઇનલ જ છે શા અમારા સીધા હોય જો કોઈ બહાર ગામનું મહેમાન આવે એટલે મારા કવખાણ કરે છે ભલી મારી એટલી જમીન છે ને પરમ દીવાન જે પાસે ભરો હતો અને એટલું મહેમાન આવી પડ્યું હતું એ કે આના સાહતા જો એટલે મને તો એનો હાવ સકરાળા છેડ્યો છે સા સીધો થાવ તો મારે બીજી કઈ વસ્તુ નહીં એક કામ કરતો હતું હા હું તને હમણાં એક આપણે બાજુ ભાઈબંધની વાડી જ નાખ્યું છે હા તને લઈ જાવ ત્યાં તને ટ્રેક્ટર માથે બેહાડું હા બરોબર છે એ ઓટોમેટિક સાહ સીધો ના થતો જાય તો પછી તાર ના લેવું એક વાત તમને કહું મારો ધંધો છે ડ્રાઇવિંગનો હા બરોબર તમને ભાઈ હારી મુલાકાત કર દઉં ભાઈ ને મારે હાવ ઘર જેવા સંબંધ તારે જેટલા પ્રશ્ન કરવા હોય ને પછી સવારમાં ઉઠીને મને ફોન કર્યો તો હું ભાઈ તારા સંબંધમાં આને લઈ જા નહીં આ એનું બૂચ મારી દે હે અહીંયા છે જી હા અહીંયા છે ઓલા કેમ ના ગયા કોણ યા હા વેરે દોલું કરા હા આવું છે આથી કાં જાણે કઈ રંગત દેવું છો હું તું હું લાગા હા હું લાગે તું પક્ષી ઉડાડવાનું લાગે પક્ષી ઉડાડવાનું નહીં લાંબો હરિયો છે ને ઈ તો ઠીક આ વાવલ વાળી ઘોડી છે હા હા આ કઈક ડબરો છે માથે પાણી પીવાનું ઈ ખોલીને અને એટલા ને એટલા રૂપિયા હા એવું વિચાર થાય
ઈલો કહેતો તો ને મને એમ છે ખીમાન ગાડીઓ કરવો લાગે આપણો ગાડીઓ કરવો લાગે બાપને હા મને ગાડીઓ ના કરવા દો એવડા મશીન ના એટલા રૂપિયા દઈ દઉં પણ હું વિચાર કરું એટલા રૂપિયા જીસીબી ના આવી જાય એને એમ કે વારી ખેરે જીવન વેચ્યો મારો બૂસ મારી જાય ને મારો દીકરો આપણું કરવા એને ખબર નથી અમે આખી દુનિયાના બૂસ મારી જાય આ છોકરા પાસે મગલ છે નાસ્તાનો ડબરો હા અને આ હરાડી કોક સાહેબ ને જીપ માં કાઢી લીધેલ છે માથા દાંડી કે આમાં આ ટ્રેક્ટર માંથી કાઢી લીધી બેટરી હું હોશિયારના પેટનો છું મને બધી ખબર પડી ગઈ બાકી નકર આમાં હારા હારા છેતરાઈ જાય આ મથલ શું કરેલ છે ખીમાએ જ્યાંથી ત્યાંથી વાડીમાં મારા દીકરાએ ભેગું કરી આપને છેતરવા બધું ગોઠ્યું એને એમ કે આ બે પાંચથી 5 લાખ રૂપિયા દી હતા ના એના ભાગા ઓલા સાહેબ આવે જો સાહેબ કે ને હકીકત અને આ કરી બતાવે ને વેજા એ હાલો અને આપણે કહીને ઈમ આમ સીધી લીટીમાં થાય હું હાલું અને હું આમ ફગું નહીં ને એટલે હાસું બાકી જો ખીમો એમ કે કામ તેમ માનતો નહીં ના કરીને જ વિયો જાય ખીમાનું માને તું કેવો હા ખીમાનું ના માનવું ખીમાન નહીં માનો લબુક થાય આગળ ને બધું ખબર પડે ભાઈ કેમના વ્યા ગયા તમે વાત જોજો ને અમે મરી ગયા અહીંયા તમે થાંઠિયા દેમ ધોળ્યા દેવા જરીક બાઈ માણા હોય કે જરીક ભેરા કોઈ દે હાલતા ના કોઈ જરીક ખાટલે બે હેરખો સાહેબ આવશે આ આવતર વેજી આ આવતર ઉફણીએ ચડી ગયો છે ભાઈ આ અમે તારો છે ને બે આગળ કઈ નથી કેવું ના હા એવા સાહેબ જ આવી ગયા આવતા રહ્યો સાહેબ આવતા રહ્યો વેજા હા અર્જુનભાઈ હા બરાબર આપણા ખાસ ભાઈબંધ સમજાઈ ગયું હા આપણે પારિવારિક સંબંધ છે સમજાઈ ગયું અંગત હોય તો જ આપણે હું તને લઈ આવ્યો હા એ તો બરાબર છે હવે તને જે પણ પ્રશ્ન હોય ને એ અર્જુનભાઈને કે એટલે તને એનું સોલ્યુશન કરી દે તને સમજાવી દે સાહેબ મારો પેલો પ્રશ્ન તમને એ છે કે આવડી ઘોડીના આ એટલું જ આવો કે હું કેવી રીતે હોય આજે સમજાવો તો ખબર પડે અમિતાને વાવલવાની ઘોડી લખી અટાણ સુધી સૌથી પહેલા તો વેજાભાઈ રામ રામ હા રામ રામ જે આ સિસ્ટમ છે એ ઓટોમેટિક સ્ટેરિંગ સિસ્ટમ છે જે જીપીએસના આધારે હાલે હા આ સિસ્ટમની અંદર જે આ તમે જોવો છો એની ઉપર જે આપણે છે એન્ટેના છે ત્યાં પેલું સ્ટેરિંગ મોટર અને સ્ટેરિંગ છે ઉપર આપણે ડ્યુઅલ એન્ટેના છે અને પેલો બોક્સ છે એની અંદર આપણું મેઇન ટેબ્લેટ છે જે આખી આ સિસ્ટમનું સંચાલન કરે અને આ જે ખુરશી છે ડ્રાઈવરની એની નીચે આ જે આઈએમયુ સેન્સર કહેવાય અથવા તો બોડી સેન્સર કહી શકાય અને એક પાછળની બાજુ જે વ્યૂ આવતો હોય એ જોવા માટેનો એક બેક કેમેરા છે જે આપણા રિવર્સમાં જ્યારે ટ્રેક્ટર ચાલે ત્યારે આપણી સિસ્ટમમાં દેખાય જેથી કરીને વારે ઘડી આપણે પાછળ જોવું ના પડે હા એ બરાબર એટલે આમાં સાહ સીધા થાય ને હેઠા આમાં ચાહ સીધા થઈ શકે આમાં તમારે માની લો કે કોઈ ખેતર એવું છે ઢાળવાળું અને કવવાળા વળાંકવાળા ચાહ કરવા હોય તો એવા ચાહ બી કરી શકો અને જે એવા હાથીડા છે કે જેની અંદર તમારે હેડે જઈને હાઇડ્રોલિકથી ઉપર ના કરવું પડતું હોય એવા વાળા કેસમાં યુ ટર્ન વાળો ઓપ્શન બી છે અને એ મોસ્ટલી આપણા રોટાવેટર છે એમાં હાલતો હોય કે જેમાં તમે 4 પોઈન્ટ છે ખેતરના એ નક્કી કરી દો એટલે એની વચ્ચે ટ્રેક્ટર ઓટોમેટિક હાઈલા રાખે સમજાઈ ગયું ખૂણા નક્કી કરી દેવા ખૂણા નક્કી કરવા પડે થાય ને અફસોસ હવે ભણ્યા નથી થાય ને તો ઠીક પછી આમાં ગમે હાથીમાં હાલે ને ટૂંકમાં વાવેતરમાં કે આ કે તે કે આ છે એમાં કોઈ લિમિટેશન નથી આપણે તમે દાંતા હલાવી શકો તમે ઓયણી હલાવી શકો કોઈ પણ જાતનું વાવેતર કરવાનું હોય રોટાવેટર હલાવી શકો આપણે રાપ હલાવી શકો એમાં કોઈ લિમિટેશન નથી ખાલી માત્ર ને માત્ર તમારે જે હાથીડું હોય એની તમારે સાઈઝ છે માપી અને આ સિસ્ટમમાં એન્ટર કરી દો એટલે ખતમ વાત પછી તમારે તમારી રીતે ઓટોમેટિક એડજસ્ટ કરી લઈએ જેવા એક કામ મને ગમ્યું કે સાહ જો સીધો થાય ને તો આપણે આખું ગામ વખાણ કરો અટાણે કરો અમારા અત્યારે કામ કરમ તો કરે કોઈ દી હલામો સાહ નથી થયો તારે ખેતીમાં એટલે આ સિસ્ટમ સાહેબ વાત કરી કે સાહ સીધો થાય એટલે સીધો થાય આ ઇન્ટરનેટમાં ચાલે હોશિયાર છે મને તારું થાય હું મને એ વિચાર થાય છે આના મને પણ એ ઠીક આ બધું આ કમઠાળામાં આપણે રાખી આ ઘોડી લઈને મારા કેમ આ હેઠે ફર્યા રાખું આ એક જણો તો આમાં જ હોય ના વિજયભાઈ એમાં એવું છે કે આ જે બે સ્ટેશન છે એની 3 કિલોમીટરથી 5 કિલોમીટરની રેન્જ હોય છે સીધી લાઈનમાં આપણે કહું તમને તો હલાવવાનું હોય કોઈ પણ આજુબાજુના ખેતરમાં તો તમે તમારા ઘરની ઉપર અગાસી ઉપર રાખી દો આને તો તમારે જોડે જોડે ફેરવવું ના પડે આજુબાજુના 3 થી 5 કિલોમીટરની રેન્જના જે ખેતરો હોય એમાં તમે સિસ્ટમને જોડે લઈ જવાની એમાં છે ને અર્જુનભાઈ
વાતો કરે, ફાકા વધારે મારીએ, દેહી તમંચા છે આ બધા. એ આને છે ને મેળી માથે ગોઠવી દેવાનું. ભાઈ બધી ખબર છે, તું મને હોશિયારી કરીમાં સમજાઈ ગયું? આના એક ઠેકાણા પડ્યું રહ્યા ઈ નેટ માથે હાલા, તું મને સમજાયમાં હું બધું દેહ વિદેહ ફરી આવ્યો. એને આપને કઈ ખબર જ નથી પડતી. એમ તો અમને આ એન્ટેના થી ઓલો એન્ટેના પકડી લે એટલે જરીક સમજજે, પછી મારી અણી ના કાઢતો. ફોન કેમ હાલો દોડ્યા વગર ના એ રીતે અમે સમજ. એમ તો થોડોક જાણકાર લાગે. બધું જાણકાર છે. હેઠું તો દેહ જ નહીં, પોતે આખો બુડી જાય. ચાલુ બેહે ટકે ક્યાંક મોટા મારા વાત કરતા ચાલુ બેહે. થોડો દે મોં ઉપર અકડી મારો. હાલ નીકળી ખબર. ભાઈ બેન ને કઈ ખબર પડે નહીં ને. ભાઈ તમે તમારે સાહેબ ચાલુ રાખો. પાછા ચાલુ રાખો એટલે હું પૂછું ન જવાબ આપણે જોઈએ. પછી ચાલુ રાખો એટલે હું તું અહીંયા આવું. ના ના આ પૂછ્યા મારો ભાઈ સાહેબ મારી વાત જવાબ સાંભળો. દો. કે આ અમારો જીવન અટાણ કઈ ધંધો જ નથી. હવે આનો એક મારે ટ્રેક્ટર લઈ દેવું અને પછી જો આ હરખું હવરિયાર હાલો તો આ ભાડા એ કરી શકે કે હા તો એનું ભાડું હે હવે એમાં એવું છે કે સિસ્ટમને તો તમે કોઈ પણ મેં જે કીધું એ રીતના સીધી લાઈનમાં છે અથવા તો વળાંકવાળા ચા છે અથવા તો તમારે કોઈ એવી હાથીડું છે જેમ રોટાવેટર કીધું એમ હા તો યુટર્નમાં બી તમે એમને ઓટોમેટિક હલાવી શકો. બધા હાથી ટૂંકમાં હાલે આમાં બધા હાથી હાલે એમાં કોઈ હાથીની કઈ કોઈ આવે લિમિટેશન નથી આપણે એમાં. બધામાં ફિટ થાય. બધામાં ફિટ થાય. નાનું ટ્રેક્ટર હોય તો એમાં બી ચાલે, મિની ટ્રેક્ટરમાં, મોટા ટ્રેક્ટરમાં બી ચાલે. અને ઇવન આપણે ઇન્ડિયામાં સૌથી પહેલી વખત આપણે કરશું જેમાં આપણે મોટું હાર્વેસ્ટર આપણે ઘઉં કાપવાનું જે કટર આવે કટર હા કટર એમાં બી આ વસ્તુ ચાલે છે. એનો વિડીયો બી આપણે તમે આ વિડીયોમાં જોઈ શક્યો આગળ. હા સમજાય. કટોરો નામે કહેવાય ખીમા. હા તારું ઓલું જે જૂનું પડ્યું છે ને હા એમાં ફિટ કરી દે તેમાં હાલે. એમાં જેવા ફિટ કરાવી લઈએ એટલે આમાં રૂપિયા કેટલા કામ ખર્ચો આવતો હોય અત્યારે માર્કેટ મારી વાત સાંભળો. અમારે ખીમે કોકને પૂછ્યો તો રૂપિયા 7 લાખ કીધા કેટલા? હા 7 લાખ. એમાં છે ને સાહેબ અર્જુનભાઈ એવું હતું 3-4 મહિના પહેલા મારા બાજુના ગામમાં તમે નીકળ્યા એટલે મેં આને વાત કરી હતી તઈ. અટાણે તમને ખબર છે 4-5 કંપની છે આ બધી વસ્તુ કરે જ છે. બધાના ભાવ અલગ અલગ છે. શું કામ કે બધાના વા એકબીજા નીચે ડિસ્ટ્રીબ્યુટર રાખેલા હોય. કાવડા ખબર માણસો રાખેલા હોય. સમજાઈ ગયું? ઇંગ્લિશ નું તું પાવર કરીમાં મારા પાસે હા આવડતું નથી એટલે કે હવે એમાં તો ભાવ વધવાનો જ છે. અને મેં આને કીધું કે તને મૂળ પાસે લઈ જાવ એના કરતા તને અડધાઈ પોતાડ દે અર્જુનભાઈ. સમજાઈ ગયું? એમાં એવું છે અમે ડાયરેક્ટ ખેડૂત ભાઈઓને ડાયરેક્ટ વેચીએ સિસ્ટમ. એટલે કોઈ વચ્ચે ડીલર છે અથવા તો કોઈ એજન્ટ છે એના થ્રુ અમે કામ નથી કરતા. જે ફાયદો કમિશન અમારે એને દેવાનું થાય એ અમે ડાયરેક્ટ ખેડૂતને જ આપીએ. અને અમે ગેરંટીથી કહીએ કે જે અમારો ભાવ છે એ સૌથી ઓછામાં ઓછો છે. માર્કેટમાં જેટલા લોકો અત્યારે બેફામ ભાવ હલાવે છે અમને તો ખબર ના હોય 5.5 લાખ 5 લાખ 4 લાખ કોઈ પણ બરાબર છે રેન્ડમ. હવે અત્યારે ખેડૂત લોકોમાં અત્યારે આ વસ્તુની જાણ આટલી બધી નથી. હજી આટલું માર્કેટમાં નવી છે આ સિસ્ટમ તો એનો કોઈ માહિતી ના હોય, ઇન્ફોર્મેશન ના હોય. તો એના લીધે અત્યારે લોકો છે એનો ગેરફાયદો ઉઠાવે અને અલ્ટિમેટલી આ જે આપણા ખેડૂત ભાઈઓ છે એ છેતરાય છે આમાં. અમે એક વસ્તુ એ સ્ટ્રેટ હું મારું બેકગ્રાઉન્ડ બી ખેતીનું જ છે એટલે અમે એ વસ્તુ નોટિસ કરી કે ભાઈ લોકો છે અત્યારે કોઈ પણ ભાવ લે છે એના કરતા આ વસ્તુને એડ્રેસ કરી આપણે અને લોકો સામે સાચી માહિતી પહોંચે એવો પ્રયાસ કરીએ આપણે. એ વાત તમારી સાચી છે. આમાં શું છે કે અમારા જેવા ખેડૂત ઘણા છે, ભણેલ ના હોય, બહુ ખબર ના પડે હોય, અમે ખેતી બાયણે ના નીકળેલ હોય, સારી રીતે સમજાવે માણસ આપણે ખબર પડે. હા તો બીજો કઈ સુવિધા આમાં? જી હવે આમાં સુવિધાઓમાં તો એવું છે કે જે અલગ અલગ મોડ છે મેઇન એ વસ્તુ છે. બધા જેટલા બી માર્કેટની અંદર સિસ્ટમો છે આ જે જીપીએસ ઉપર હાલતી ઓટો સ્ટેરિંગ એનું બધેનું કામ છે સ્ટ્રેટ લેવલમાં હાલવાનું અને એક્યુરસી જે સેન્ટીમીટર લેવલની છે એ તમને મળે. એટલે તમે માની લો કે આજે 30ની જારીએ વાવો છો બરાબર તો 30ની જારીએ જ ચા થાય એમાં કોઈ જાતનો ટૂંકમાં ડિફરન્સ નહીં આવે. અને આજે ચા પડ્યા પછી તમારી વાવણી છે, તમારું નિંદામણનું જે આપણે રાપ હાલે બરાબર છે એ બધી વસ્તુ એકદમ પરફેક્ટ હાલે. સારામાં સારી વસ્તુ એ છે કે આમાં તમે એક વખત કોઈ ખેતરમાં હલાવ્યું હોય એટલે એ આમાં તમારી સિસ્ટમમાં સેવ થઈ જાય અને બીજી વખત તમારે એ વસ્તુ છે રિપીટ કરવી ના પડે. સેટિંગ ના કરવું પડે. સેટિંગ ના કરવું પડે. અરાયો ભરી તો કઈ ફેરફાર થાય જારીને સાહમાં? હા એમાં તમે જે હાથેડું છે એની જેટલી પહોળાઈ હોય એના એકોર્ડિંગ એ એના પ્રમાણે એ ઓટોમેટિક છે હરાયું નક્કી કરી લે. જે યુટર્ન વાળી સુવિધા છે
તો એ વાળા કેસની અંદર એની માટે તમે ખેતરના 4 જે ખૂણા છે એમાં તમે ABCD તમે 4 પોઈન્ટ નક્કી કરવાના અને ઓટોમેટિક ટ્રેક્ટર છે એની અંદર એ હરાયા નક્કી કરી દેશે અને એમાં હાલે રાખશે. સમજાઈ ગયું બસ. જો એ જાણકારી આપણે જોતી. પછી સાહેબ આમાં 2 જાતના ટ્રેક્ટર થાય. એકમાં નવા ટ્રેક્ટર આવ્યા ને એમાં પાવર સ્ટેરિંગ, એટલે આમ ઊભું છકરી આમ ઘુમાડા સડાવીને ન્યા વેલા આમ થઈ જાય. અને જે પાવર સ્ટેરિંગ નથી એને આમ જરાક વધારે મહેનત કરવી પડે. એટલે એમાં બેયમાં ફિટ થઈ જાય કે પાવર સ્ટેરિંગ હોય એમાં જ આ ફિટ થાય? બરાબર, સારો ક્વેશ્ચન છે. આ જે છે આપણી સિસ્ટમ, એમાં જે મોટર આપણે યુઝ કરી છે એ બહુ પાવરફુલ છે. જેથી એ કોઈ પ્રશ્ન નહીં આવે. સાદું સ્ટેરિંગ હશે તો બી ચાલશે અને પાવર સ્ટેરિંગ હશે તો બી ચાલશે. સમજે? એટલે મવડાવી આ જ લે, મવડાવી લે એની રીતે. જે યુટર્ન વાળું સુવિધા આપણામાં છે, બરાબર, ફીચર, એનાથી એની રીતે મવડાવી લે. જ્યારે હેડો આવે 4 પોઈન્ટ આપણે નક્કી કરી દીધા, હેડો આવે એટલે એની રીતે મેળાય એ ટૂંકમાં યુટર્ન લઈ લે. સમજાઈ ગયું, આખી વાત હું સમજી ગયો. તો આમાં ડ્રાઈવરની જરૂર જ ન મળે ને, એટલે બધી સિસ્ટમ. ડ્રાઈવરને હેડે બેઠા બેઠા ચા પીવાની. હા, એક ખૂબી વાળું કીડો ગયો ખીમો અહીંયા ગુડાણો ક્યાંય ભાગી નથી ગયો. એ તો મને ખબર છે, પણ વાતમાં મને એમ કે વયસમાં ક્યાંક સટકી ગયો, તારું નક્કી ના હોય. અમે કહ્યું ને એ જ વિચાર કરતા જોઈ લે મંડાણો. આને જો આને છે ને મારહારો થાય એટલે આનો ઇકો એને ગાડી છે એટલે ક્યાંક ભાડા કરવાના હાથે વયો ગયો હોય. ધારો કે મારે લેવું હોય, મારે કંઈક વચમાં કોઈક મારા ભાઈબંધ એમ કીધું કે મારે લેવું, તો તમારે કોન્ટેક્ટ કેમ કરવો? મારા ખીમભાઈને હું હમણાં નંબર આપી દઈશ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી નંબર હશે. બરાબર, જે નંબર આપેલો હશે એ નંબરમાં તમે અમને કોન્ટેક્ટ કરી શકો. કંઈ પણ માહિતી જોઈએ છે અથવા તો ક્યારેય તમારે નવું કોઈ લગાવવાનું છે, ઇન્સ્ટોલેશન કરવાનું છે ક્યાંય પણ, તો તમારા ઘરે લોકેશને આવીને અમે કરી દેશું. બસ જો છે ને વેજા, તને હકીકત કહી દઉં, આ ભાઈ સુવિધા એવી પબ્લિકને આપે છે, કાં તો મારે તને શું કામ અહીં લઈ આવવો પડ્યો કે વિશ્વાસ વગરનો માણસ છો એટલે. બાકી નકર સાહેબને કોઈ ફોન કરે ને એટલે તમે જે પ્રશ્ન પૂછો ને તમારે કઈ વિડીયો જોવો હોય ને તો સાહેબ ત્યાં બેઠા બેઠા તમને મોકલી દે. કોઈ પણ માણસની ઈચ્છા થાય, કઈ પ્રશ્ન થયો એટલે ફોન નંબર ઉપર ફોન કરે કે ભાઈ મારે થોડોક વિડીયો જોવો સાહેબ, તો સાહેબ કહી દે કે આ વિડીયો જોઈ લ્યો, તમારો પ્રશ્ન કઈ હોય તો પૂછો, હું એનો તમને જવાબ આપું. એટલે ભરોહો તો છે ને આખા મલકનો કરો. ખીમા તાર માથે જ એક ભરોહો નહીં મને. હવે તને ખાતરી થઈ ગઈ? સાહેબ આવ્યા એટલે પછી અમે બધું પૂછી લીધું ને બધા પૂછા કરી લીધું. આપણે ફિટ કરાવવું જ છે. હવે કરાવું? હા, અમારે કાલની તારીખમાં જ ફિટ કરી દેજો. કેટલા કાવડિયા ની બધી તમે આ ખીમાનું વેવેટ કરી લે. ખીમા દે દીધે અઠવાડિયા પૂરતા. અઠવાડિયા પછી તમારી બેંકની લોન મારે પાસ થઈ જાય, તમે જડી જાય પૈસા. અઠવાડિયા પૂરતા તમે એ કરી દેજે. મારે પાછું શું છે કે હવે બેન રહી એટલે કઈ કહેવાય નહીં. બાકી મારો ગાડીઓ કરવા લઈ આવ્યા છે અહીંયા સાહેબ. જેઠાલાલ જેવી પરિસ્થિતિ છે. હાયલા રાખે હારો, બીજો હું કઈ ના આવે. હવે બીજું હવે લઈ જાઉં તને ખેતરમાં. ખેતરમાં આ હશે ને, આનો જરીક આમ હાકણી કરીને જરીક અમને ચેક કરું, સંતોષ થઈ જાય ટૂંકમાં. બીજું કઈ નહીં, 100%. આપણે હમણાં જ ખેતરમાં આપણે અહીંયા છે, આમાં જે જોડાયેલું હોય અમારે કઈ બીજું જોડાવું નથી. શું છે, 5 જોડાયેલ છે ને? હા, 5 છે. આ સા નાખવાના જોડ છે. તમે કયો વેજાભાઈ, તમારા માન ના, ના, ના. લગાડ. ના ના બરોબર છે. આ એકમાં સીધું હાલે એટલે બધા સીધું હાલતું જ હોય. એટલી તો આ આવશે નહીં વાળીએ, મારે એકને જ પૂછે મારવાનું. આતા ગામના સોરા બેઠા હોય. હા, બહુ અર્જુનભાઈ વાંધો નહીં, આપણે હમણાં જઈએ વાળીએ અને પછી તમને બતાવું લાઈવ કેવી રીતના ચાલે. એ અર્જુનભાઈ એટલે મીઠું મીઠું બહુ ના બોલતા. રૂપિયા માનતા દેતા જ નહીં. માનતા બુશ મારું દીકરા છે. બહુ ના ઊંડું તને. આને ખીમાને વાંધો હું આવે મને નથી ખબર પડતી કઈ. હા હે થઈ જા. સિસ્ટમ બરોબર છે કે સિસ્ટમ બરાબર. એકલું ધોળ્યું આવ્યું મેં જોયું, હાલતું ગયું મેં જોયું. ખાલી હેઠા શું છે કે એ તો બરાબર છે, ધ્યાન દેવું પડે.
વચમાં બોર કે આ તે હોય તો જરીક આના હુજર નહીં આંખુતા ના હોય એ તમારી વાત સાચી પણ અમે એમ નેમ કંપની વાળાનો ભરોસો કરીએ નહીં માનીએ નહીં જીવાને માનીએ તો વધારવું પડે હા તો ચડી જાવ સીટ ઉપર હમણાં દેખાડી દઉં આજે હું જો સીટમાં બેસી જાઉં હું છોકરીને અડી હોય ને એવો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખીએ છોકરીને હું અડી હોય ને જીવા તું વાહ પંચામાં ચડી જશે હા અને આમ જાય નહીં હો હમણું અને પછી તમને કહું આમાં વાકો સારી થાય ને તો ગેરંટી આપી દઉં હું છોકરીને નહીં એટલે ઉંમરથી કહી દઉં કોઈ વાંધો નહીં આ ઠાવકો આગળ ખબર આ ખબર આગળ હાલ ચાલ આ સાહેબ બધી વિસ્તારથી આપણે સમજાવ્યું છે તો પૈસા નાખ્યા મોર એક ચેક કરવું એ બરાબર ને જીવા તો ખાસ ધ્યાન રાખજો એ કે છોકરીને હાથ ન ડાળો ને એમની હાલો હા એટલે વાહ કોઈ છુડલ કે કોઈ ભૂતાવર કે કોઈ સપોર્ટ કરતું હોય તો જરીક મને જાણ કરજે અને તું મોઢા કર ધ્યાન રાખજે કોઈ મેલી વિદ્યા વાળું કોઈ ત્યાં પાહા ના આવે અને કઈ પણ ત્યાં બેહી જા તું તારા હેચકે બેહી જા તો ઘોડો પંગાલી ઈને નહીં અંજીન છે કઈ રમત નહીં ચડી જા જીવા હું તો ખાલી સલેપ મારું બાકી આ સકરી નડવાની મનાય છે મારું હો મારદા બેહાડેલ છે ને હા લખા જવા દઉં છું હો લખા ત્યાં કઈ છે નહીં ને કઈ વસ્તા એવું લાગે કેવા મજા આવી ગયો પણ મજા આવી ગઈ તા ઠીક તારા બાપ અપારંગ ને યા હું સડાવ્યો એ તું અટાણ હતી કીમણી ગઈ તી મરી ગઈ અહીંયા તા જલસો સા જલસો આ માર બેનપણી રેની સા પીવા ગઈ અને હેઠો ઉતર બાંગા તારા બાપ મોં ખૂટી જાહે ને રંગાઈ જાહે નાક તારું ના પડું એને કઈવા હારું ન્યા બેહાડ્યો તો હા કે તું મોઢા કર ધ્યાન રાખ જીવાને કીધું વાહે ધ્યાન રાખ આમાં સાહેબે કીધું કે સિસ્ટમ છે પણ અમારે ખતરો કરવો તો સિસ્ટમ છે કે મેલી વિદા આમાં મોકલશે એ કે છોકરી હજા વગરનું ટ્રેક્ટર હાલ છે એટલે મને અસરજ ના લાગે તપાસ ના કરવું આને મોટા કર બેહાડો હું બેહાડો વાહ પણ એમાં મને અસરજ જરાય નથી લાગતું તારો બાપાને ટેકનોલોજી કે આ દુનિયા ક્યાંની ક્યાં પૂગી ગઈ તમે જ ઘરમાં ઓયડીમાં પડ્યા રહ્યા કોઈ આપણે નરિયા બદલા નહીં તારો બાપ અત્યારે દુનિયા યાંત્રિક ઉપર વહી ગઈ ને તમારે હજી આનો ભરવો તમને નથી આવતો હવે આપણું કોઈ જોયેલ નંબરે બધે ખબર પડે આ તારી રાય લઉં કે તું કેટલાક માં છો મારા ભાઈ ને મને કહી દીધું વેલું આ બધું તારા ભાઈ લુખેશ બાપા એનું નામ લેવાનું તું અહીંયા તને એક વાત આમ તું હાઈકીને તું જોતા ખરી તું રોગી બેસતો તને આવ એમ થાય મહાલાવાળી ફાકે ખવડાવું તને મારો ભાઈ લુખી નો છે ને એટલે તમને દીધી મારા ભાઈ ફૂટી ગયા કાઢી સૌદ નથી હાથ દ્યો હા વાહ રે વાહ આજ મજા આવી ગઈ તને હાથ પકડી નાખી મને એવું થયું કે પાછા લેપરી ના થાવ માં આ બે છોકરા હે આકવા માંડો ત્રીજી રીતનો મને પરમ જાય ગયો કામ કરો ને હવે ચાલુ કરી હવે જવા દે આ ગાણા ચાલુ કરીને જવા દો મહાલાવાળી બાકી ખવડાવે કેમ બાકી રહે ના હાલા
આમે થયું તો કયું બચ્ચા લખા યા ભલે પડી જાવી